તો આણંદ અને ખંભાતના હાલ પણ બેહાલ થઈ ગયા છે। આણંદમાં પણ આકાશમાંથી આફત વરસતા ચારે બાજુ તબાહી મચી ગઈ છે। અહીં મેઘરાજા એવા કોપાયમાન થયા કે 3 દિવસમાં આણંદ, ખેડા, ઉમરેઠ પાણીમાં સમાઈ ગયું। અહીં રોડ પર નીકળવું હોય તો બોટ લઈને નીકળવું પડે। આકાશી આફતના દ્રશ્યો જુઓ આણંદના ઉમરેઠના દ્રશ્યો। જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ઉમરેઠ નગરમાં ઉપરવાસના પાણી ફરી વળતા કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। ઉમરેઠ કસ્બા વિસ્તાર, કર્ણાવતી સોસાયટી વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા। આણંદ પેટલાદ શહેરની ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકોને પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું। ડોલે ઘરમાંથી પાણી કાઢવા પડ્યા છે। પેટલાદ શહેર સહિત પેટલાદ તાલુકાના 57 ગ્રામો પ્રભાવિત થયા છે। પેટલાદના સાઈનાથ રોડ અને કોલેજ ચોકડી, મણિધર સોસાયટી, લક્ષ્મીજી મંદિર અને સેવા સદનમાં વરસાદી પાણી ફરી વળ્યા। પેટલાદ હવે ટ્રેક્ટર પર છે। પેટલાદમાં જળ પ્રલયથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। પેટલાદ કાલકા ગેટ રોડ પર વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી। અનેક લોકોને ટ્રેક્ટર મારફતે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। 125 જેટલા નાના મોટા વૃદ્ધ લોકોને પેટલાદ એનકે હાઈસ્કૂલમાં અપાયો છે આશ્રય। ખેડાના હાલ પણ બેહાલ થઈ ગયા। ખેડાનું અંબિકા કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થઈ ગયું। કોમ્પ્લેક્સની દુકાનો પાણીમાં ડૂબી ગઈ। બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થયું। કોમ્પ્લેક્સમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ખેડાનું ભલાડા ગામ થયું જળમગ્ન। સીમ વિસ્તારમાં વરસાદ અને કાંસના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। સાયલા માંગરોલ રોડ પર ભરાયા છાતીસમા પાણી। સીમ વિસ્તારમાં રહેતા લોકો પાણીમાં ફસાયા। ઘર વખરી પલળી જતા પાણી વચ્ચે સામાન ખસેડવાની કામગીરી કરવામાં આવી। આ બાજુ ખેડા જિલ્લાના ગામડાઓમાં પાણી જોવા મળ્યું। ત્રાનાજ ગામે 4 દિવસથી પાણી ભરાયેલા છે। ગામના પ્રવેશ દ્વાર આગળ ઢીચણસમાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી। પાણી ભરાઈ જવાને કારણે ગામમાં 4 દિવસથી લાઇટો બંધ છે। ગામમાં દૂધ મંડળી પણ બંધ હોવાથી દૂધ બગડી રહ્યું છે। તો નખેડાના નડિયાદમાં પૂરના પાણી વચ્ચે પ્રસૂતા અને નવજાતનું કરાયું રેસ્ક્યુ। સિલોડ ગામના મોહકમપુરા પાટિયસ વિસ્તારમાં ગળાડૂબ પાણીમાં ગ્રામજનોની મદદથી એસડીઆરએફે 108 ટીમ સાથે પ્રસૂતા અને નવજાત બાળકનું કર્યું રેસ્ક્યુ। પોલીસ પણ કામે લાગી। પાણીમાં કાર ફસાતા પોલીસ જવાનોએ જેસીબીથી કર્યું રેસ્ક્યુ। અમદાવાદના વાંટવાડી ગામ પાસે કાર પાણીમાં ફસાઈ હતી। જિલ્લા વહીવટીતંત્રને જાણ કરતા પોલીસ જવાનો જેસીબી લઈને મદદ માટે પહોંચ્યા હતા। કારમાં સવાર તમામ લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું। સતત 5મા દિવસે રાજકોટ ડૂબ્યું। અનેક વિસ્તારોમાં આર્મી તૈનાત। રાજકોટ શહેર પર વાદળો જાણે બેકાબુ બની ગયા છે। રાજકોટમાં સતત 5મા દિવસે આકાશી આફત વરસતા રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે। રાજકોટના મોટાભાગના વિસ્તાર પાણીમાં ડૂબી જતા હાલાકી થઈ। કાલાવાડ રોડ, રામાપીર ચોકડી, રૈયા ચોકડી, નાણાવટી ચોક, માધાપીર ચોકડી સહિતના વિસ્તારમાં રોડ પર જાણે દરિયો આવી ગયો હોય તેવા હાલ થઈ ગયા છે। સવારથી મેઘો તૂટી પડતા લોકો અટવાયા છે। રાજકોટમાં ભારે વરસાદના પગલે એરપોર્ટની દિવાલ તૂટતા સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જૂના એરપોર્ટની દિવાલ અચાનક તૂટતા જાગૃતિ સોસાયટી, ભૂમેશ્વર વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે। શહેરના જંગલેશ્વર વિસ્તાર ખૂબ પ્રભાવિત થયો છે। પાણી ઓસર્યા બાદ પણ આ વિસ્તારના લોકોની મુસીબત ઓસરી નથી। આ પ્રભાવિત વિસ્તારમાં લોકોએ પાણી વચ્ચે રાત વિતાવી હતી। અહીંયા નહોતી લાઇટ કે નહોતા જમવાના કોઈ ઠેકાણા। અમારી ટીમ દ્વારા જ્યારે આ ઘરોની મુલાકાત લેવામાં આવી તો મહિલાઓના એક હાથમાં દીવો હતો અને બીજા હાથમાં સાવરણી। રાજકોટના ગામડાઓમાં પણ વરસાદ તરખાટ મચાવી રહ્યો છે। પડધરી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મેઠુડા ગામ બેટમાં ફેરવાઈ ગયું। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આખું મંદિર પાણીમાં સમાઈ ગયું। લોકોનું જનજીવન ખોરવાઈ ગયું। ગોંડલ શહેરમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદના પગલે રેલવે સ્ટેશનમાં આવેલ અંડરબ્રિજ પાણીમાં ડૂબી ગયો। જાણે કોઈ સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો ભાદર 1 ડેમ થયો ઓવરફ્લો। સિઝનમાં પ્રથમવાર ભાદર 1 ડેમ છલકાયો। ડેમના 29માંથી 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા। જેતપુર, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। હવે રાજકોટ આર્મીની હવાલે થઈ ચૂક્યું છે। આર્મીની ટીમ રાજકોટ પહોંચી ચૂકી છે। ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ શહેરમાં આર્મી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। શહેરની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આર્મી જવાનો લોકોની મદદ કરી રહ્યા છે। ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતુર। સૌથી ભયાનક દૃશ્ય હવે જુઓ। ગુજરાતમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ ગઈ છે। આખા ગુજરાતમાં મેઘ તાંડવથી જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાય છે। રોડ દરિયા બની ગયા છે ત્યારે ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર બન્યો છે। ભારે પવન ફૂંકાતા દરિયામાં જાણે વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગુજરાતનો દરિયો તોફાને ચડ્યો। સૌરાષ્ટ્ર કચ્છનો દરિયો જોરદાર તોફાને ચડ્યો। મોરબીના નવલખી બંદર પર દરિયાના ડરામણા દ્રશ્યો જોવા મળ્યા। દરિયામાં જોરદાર કરંટ હોવાને કારણે નવલખી બંદર ખાતે 10 ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા। કાંઠા પર લાંગરેલી બોટ પણ હાલત ડોલક થવા લાગી। હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ જાહેર કરી દેવાઈ છે। કારણ કે ડીપ ડિપ્રેશનના કારણે દરિયો અત્યંત તોફાની અંદાજમાં જોવા મળી રહ્યો છે। એટલા માટે રાજ્યના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। બીજી તરફ અમરેલી, સોમનાથ, દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો। એક ઝાટકે ગુજરાતના 207 ડેમનું ચિત્ર બદલાઈ ગયું। મોટાભાગના ડેમ જળથી છલોછલ।
રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના જળાશયોમાં જળનો જલજલો જોવા મળી રહ્યો છે. 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100%, જ્યારે 46 જળાશયો ડેમ 70 થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા. ત્યારે અરવલ્લીનો માજુમ ડેમમાંથી પાણી છોડાયું. ડેમના 3 દરવાજા ખોલી 27 ક્યુસેક પાણી છોડાયું. નીચાણવાળા 35 થી વધુ ગામોને એલર્ટ કરાયા. માજુમ નદી સિઝનમાં પહેલીવાર બે કાંઠે થઈ. તો મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી વધી છે. ધરોઈ ડેમની સપાટી 606.11 ફૂટે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક 10,278 ક્યુસેક થઈ ગઈ છે. જેતપુર સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ. જેતપુરનો સુરવો ડેમ ઓવરફ્લો થઈ ગયો. સુરવો ડેમના 3 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલાયા, જેથી થાણા, ગલોડ, ખજૂરી, ગુંદાળા, ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તો ઉપલેટાના મોજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો. મોજ ડેમના 17 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો, છતાં લોકો જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે. ડેમમાં જળની જાહોજલાલીના દ્રશ્યો છે રાજકોટના આજી ડેમના. મેઘરાજાએ રાજકોટને પાણી કરી દેતા આજી ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો. ડેમનું આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજી ડેમ ખૂંખાર બનીને વહી રહ્યો છે. આજી ડેમના નયનરમ્ય દ્રશ્યો આ લાગી રહ્યા છે, પરંતુ આજી ડેમ ખૂંખાર બન્યો છે. આજી ડેમ ચલોચલ થતા લોકોના પીવાના પાણીની સમસ્યા જરૂરથી દૂર થઈ ગઈ છે. ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે જંગલમાં આવેલો શિંગોડા ડેમ ઓવરફ્લો થયો. ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલાયા. ગીર ગઢડાના 2 ગામ અને કોડીનારના શહેર સહિત 12 જેટલા ગામોને એલર્ટ કરાયા. દ્વારકામાં આબ ફાટતા નદીઓમાં પણ પૂર આવી ગયું. દ્વારકા પંથકમાં આબ ફાટતા નદીઓ ગાંડીતુર બની છે. જામખંભાળિયા પંથકમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા ઘી નદીએ ભયજનક સપાટી વટાવી. રામનાથ સોસાયટી પાસે આવેલી ઘી નદી ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો ઘી નદી દ્વારકામાં એન્ટ્રી મારશે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ 3.5 ફૂટની સપાટી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ તરફ દ્વારકાના સિંહણ અને ફુલઝર ડેમે પણ ગર્જના કરી. સિંહણ ડેમનું રૌદ્ર રૂપ સામે આવ્યું. ભારે વરસાદથી બંને ડેમ ઓવરફ્લો થતા હાલાદક દ્રશ્યો જોવા મળ્યા. 24 કલાકમાં 10 ગામડાની સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ, તો મુશ્કેલી પણ શરૂ થઈ. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામડાઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ. રિક્ષા ડૂબેલી, કાર ડૂબેલી, અન્ય વાહનોની પણ જલ સમાધિના દ્રશ્યો છે. જામરાવલના દ્વારકાના જામરાવલ ગામમાં વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા તબાહી મચી ગઈ. ગામની બજારો નદી બની ગઈ. ગામના બસ સ્ટેન્ડ સુધી પાણી ફરી વળ્યા. વર્તુ 2 ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલાતા ગામમાં રોડ પર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા. પૂરના પાણીના કારણે ગામનું જનજીવન પ્રભાવિત થયું હતું. તોફાની વરસાદથી ગુજરાતની નદીઓ ગાંડીતુર. ગુજરાતમાં મેઘરાજાએ કલ્પનીય મહેર વસાવતા કહેર મચી ગયો છે. ગુજરાતની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, ત્યારે અંબાજીના સુરપગલા ગામની નદી 2 કાંઠે વહેતી થઈ. નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. સુરપગલાથી ઈડરમાલ જવાનો મુખ્ય માર્ગ બંધ હતા. ભારે હાલાકી થઈ. આ તરફ બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જીવાદોરી સમાન બનાસ નદી 2 કાંઠે થઈ હતી. વિશ્વભર પાસે લોકો નદીમાં નાહવા ન જાય તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો ગોઠવાયા. બનાસકાંઠાના અમીરગઢની બનાસ નદીમાં જોખમી દ્રશ્યો જોવા મળ્યા. પશુપાલકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે. કાકવાડા નજીક પસાર થતી બનાસ નદીમાં પશુપાલકો જીવના જોખમે નદી પાર કરી દૂધ આપતા જતા નજરે પડ્યા હતા. મહીસાગર જિલ્લાની નદીઓ પણ ગાંડીતુર બની. ખાનપુરનો વાવકુવાનો દૂધ જીવન બન્યો. દૂધનો નયનરમ્ય નજારો જોવા મળ્યો. પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. આ બાજુ સાબરકાંઠાના પીડમાલનું તળાવ ફાટવાની શક્યતા છે, તેથી લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાય. ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને શાળામાં આશરો લેવા સૂચના અપાય. બોટાદના ઢસા નજીક રસનાળથી પાટણ જવાનો માર્ગ બંધ થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. કોઝવેનો રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. લોકોને અન્ય માર્ગથી પસાર થવું પડે છે. ગ્રામજનો અન્ય માર્ગ પરથી 8 થી 10 કિલોમીટર વધુ અંતર કાપીને ગામની બહાર જઈ રહ્યા છે. ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી. અમદાવાદના ગુમામાં અને રજોડા ગામમાં પાણીનું રાજ છવાયું. આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર અમદાવાદના બોપલના ગુમાના. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તાર ડૂબી ગયા છે, ત્યારે વરસાદે વિરામ લીધો હોવા છતાં નથી ઓસર્યા ગુમામાં વરસાદી પાણી. શહેરના અનેક વોર્ડ હજુ પણ પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે જુઓ શહેરના ગુમા વિસ્તારના દ્રશ્યો. ગુમા વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. અહીં રોડ પાણીમાં ડૂબી જતા ટ્રેક્ટર જ એક સહારો છે. લોકોને બહાર જવું હોય તો ટ્રેક્ટર મારફતે જ જવું પડે છે, તો લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. છેલ્લા 4 દિવસથી સ્થાનિકોના ઘરમાંથી પાણી નીકળ્યા નથી. રહીશોએ એએમસી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. તો અમદાવાદના રજોડા ગામમાં પણ પાણીનું રાજ જોવા મળ્યું. ભારે વરસાદ બાદ અમદાવાદના રજોડા ગામની સ્થિતિ બેહાલ બની. હાઈવે પર આવેલો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો. હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો. ખાનગી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાણીનો પાર્ક બની ગયો. પાણી એટલું ભરાયું કે બસ અને કાર ફસાઈ પાણીમાં. અમદાવાદથી બાવળા જતા હાઈવે પર પાણી ફરી વળ્યા. હાઈવે પર આવેલા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા. પહેલા આકાશમાંથી કહેર વરસ્યો, હવે આકાશમાંથી ઉતર્યા દેવદૂત. પૂરના પાણી વચ્ચે જવાનો બન્યા ભગવાન. જુઓ રેસ્ક્યુના અદ્ભુત દ્રશ્યો.
આ ખતરનાક દ્રશ્યો છે ભુજના. કચ્છના ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ. ધસમસતા પાણીમાં કાર ફસાતા 2 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિકોએ બંને લોકોને સહી સલામત બચાવી લીધા હતા. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ બાદ કણોદ ગામમાં મહિલાને સાપ કરડ્યો. મહિલાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડાય તો લીલાખા ગામની નદીમાં ફસાયેલા આધેડનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. દ્વારકા પાસેના ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર રોડ પર પાણી ફરી વળ્યા. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો. વાહન ચાલકોને એનડીઆરએફની ટીમે માનવ સાયકલ બનાવી બચાવ્યા. આ તો ભાટિયામાં પૂરમાં ફસાયેલા લોકોને મદદે આવ્યા જવાનો. રહેણાંક વિસ્તાર બેટમાં ફેરવાતા રસ્તા પર બોટ ફરતી થઈ. અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું. ફાયરની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 25 લોકોનું રેસ્ક્યુ કર્યું. દ્વારકાના જામરાવલમાં વર્તુ 2 ડેમના ચોતરફ પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરાયું. નાની હોડીની મદદથી લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. તો આ દિલધડક દ્રશ્યો છે દ્વારકાના બાતીશા મોજપ રોડના. અહીં 2 ટ્રેક્ટર વડે દર્દીને પહોંચાડાયા 108 એમ્બ્યુલન્સમાં. સ્ટ્રેચર વડે દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જઈ જરૂરી સારવાર આપી. જામનગરના દરેડમાં પણ 11 લોકો ફસાયા. રંગમતી નદી નજીક 11 લોકોનું રેસ્ક્યુ કરાયું. રાજકોટના ઘંટેશ્વરથી આવેલ એસડીઆરએફની ટીમ દ્વારા અવિરત બચાવ કામગીરી કરાઈ. જામનગરમાં રેસ્ક્યુ કામગીરીમાં ધારાસભ્ય રીવા બાપણ જોડાયા. ગાંધીનગર પાછળ આવેલા સ્મશાન આસપાસના પુનિતનગર સહિતના વિસ્તારમાં ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લોકોને સીડી મૂકીને બચાવી લેવાયા છે. જામનગરના કાલાવાડમાં કૈલાશ કોલોની પાસેના બ્રિજ નજીક એક વૃદ્ધા નદીમાં ફસાયા. જીવાપર ગામ ખાતે રેસ્ક્યુ કરીને વૃદ્ધાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. કંઈક આ રીતે જોડિયાના 85 લોકોનું રેસ્ક્યુ કરાયું. 3 દિવસથી બાદનપુરાના લોકો ખેતરોમાં ફસાયા હતા. આ લોકોની મદદ એસડીઆરએફની ટીમે કરી. વડોદરા તો આર્મીના હવાલે થઈ ગયું છે. પૂરના પાણીમાં ફસાયેલા ભૂખ્યા તરસ્યા લોકો સુધી આર્મીના જવાનો પહોંચી રહ્યા છે. ભૂખ્યાઓને ફૂડ પેકેટ આપે છે. સમા વિસ્તારના ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આ તરફ વડોદરાના ગામડાઓમાં પણ જવાનો લોકોને બચાવવા માટે દોડતા જોવા મળ્યા. દેણ ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરાયું. રીધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને પણ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. 2 દિવસમાં 500 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા. અણખી ગામે પાણી ભરાઈ જવાથી લોકો અટવાયા. પૂરના પાણીથી જીવ બચાવવા દંપતી ઘરના છાપરે ચડી ગયું. પોતાના ઘરની આસપાસ પાણીનો પ્રવાહ તેજ હોવાથી દંપતી કલાક સુધી છત પર બેસી ગયું. ઘરની છત પર ફસાયેલા પતિ પત્નીને કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું. આફત વચ્ચે વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સેવા શરૂ કરી છે. અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી. 3 દિવસથી સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ વિતરણ કરે છે. 25,000 વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ, ફૂડ પેકેટ્સ રૂપિયા અને આશરે 10,000થી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે. મોરબીમાં 20 લોકોને મળ્યું નવજીવન. વાંકાનેરના કાનપર અને 5 ગામે 20 લોકો ફસાયા. ત્યારે એનડીઆરએફની ટીમ પહોંચી 9 બાળકો સહિત 20 લોકોને બચાવાયા. ઘરોમાં અને ખેતરોમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે હેમખેમ બહાર કાઢ્યા.